નવા ટ્રાફિક નિયમો અને દંડ. નમસ્કાર મિત્રો, જો તમે વાહન ચલાવો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે. 1 માર્ચ 2025થી નવા ટ્રાફિક નિયમો લાગુ થયા છે અને જૂના દંડની સામે હવે કડક કાર્યવાહી થશે. આજે આપણે જાણશું કે કયા કાયદાઓ બદલાયા છે અને કયા ગુન્હાઓમાં કેટલો દંડ લાગશે. જો તમે કોઈ પણ વાહન નશામાં ચલાવશો તો જૂનો દંડ હતો 1000 થી 1500 રૂપિયા, એની જગ્યાએ નવો દંડ છે 10,000 રૂપિયા પ્લસ 6 મહિનાની જેલ. અને જો તમે બીજી વખત પકડાશો તો 15,000 રૂપિયાનો દંડ થશે અને 2 વર્ષ સુધીની જેલ થશે. જો તમે હેલ્મેટ વિના બાઇક ચલાવો છો તો જૂનો દંડ 100 રૂપિયા હતો, નવો દંડ 1000 રૂપિયા પ્લસ 3 મહિના સુધી લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે. સીટ બેલ્ટ વિના તમે જો વાહન ચલાવશો તો જૂનો દંડ છે 100 રૂપિયા અને નવો દંડ છે 1000 રૂપિયા. જો તમે મોબાઈલ ફોન વાપરીને વાહન ચલાવી રહ્યા હોવ તો જૂનો દંડ હતો 500 રૂપિયા અને નવો દંડ 5000 રૂપિયા છે. જો તમે લાયસન્સ વગર વાહન ચલાવશો તો જૂનો દંડ હતો 500 રૂપિયા, નવો દંડ છે 5000 રૂપિયા. જો તમે 3 વ્યક્તિઓ બાઇક પર સવારી કરતા હશો તો જૂનો દંડ 100 રૂપિયા હતો, નવો દંડ 1000 રૂપિયા છે. જો તમે વીમા વગર વાહન ચલાવશો તો જૂનો દંડ 200 થી 400 રૂપિયા હતો, નવો દંડ 2000 રૂપિયા પ્લસ 3 મહિનાની જેલ બની શકે છે. અને જો બીજી વખત પકડાશો તો 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો તમે પીયુસી વગર વાહન ચલાવશો તો જૂનો દંડ હતો 100 રૂપિયા, નવો દંડ છે 10,000 રૂપિયા પ્લસ 6 મહિનાની જેલ. જો તમે એમ્બ્યુલન્સ અથવા તો અન્ય ઇમરજન્સી વાહનને રસ્તો નહીં આપો તો જૂનો દંડ 1000 રૂપિયા હતો, નવો દંડ 10,000 રૂપિયા છે. જો તમે ઓવર સ્પીડ અથવા તો રેસિંગ કરશો તો પહેલા 500 રૂપિયા દંડ હતો અને હવે નવો દંડ 5000 રૂપિયા છે. ઓવરલોડિંગ વેહિકલ હલાવશો મીન્સ કે જો તમે ઓવરલોડિંગ કરશો તો જૂનો દંડ 2000 રૂપિયા હતો, નવો દંડ 2000 રૂપિયા છે. રેડ લાઇટને ક્રોસ કરશો તો પહેલા 500 રૂપિયા દંડ હતો, હવે 5000 રૂપિયા દંડ છે. જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના છો તો પહેલા 2500 રૂપિયા દંડ હતો અને હવે 25,000 રૂપિયા દંડ પ્લસ 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ નહીં મળે. આ નિયમો ખૂબ જ કડક છે. જો તમે ટ્રાફિક કાયદાઓનું પાલન નહીં કરો તો મોટો દંડ થઈ શકે છે, જેલની સજા પણ થઈ શકે છે. માટે સેફ ડ્રાઇવિંગ કરો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો અને નવા નિયમોનું પાલન કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરજો.